જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, પંકજ જોશી ઈ ક્લાસમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે પ્રાચીન ભારતના અંતિમ મહાન સમ્રાટ, અંતિમ હિન્દુ શાસક વિશેની આપણે ચર્ચા કરવાની છે અને એ છે મિત્રો આપણા સમ્રાટ હર્ષવર્ધન। મિત્રો, તમે બધા સમ્રાટ હર્ષવર્ધન વિશે કંઈક ને કંઈક જાણતા હોવ છો। આપણી ટેક્સ્ટ બુકમાં પણ એમના વિશે ઘણું બધું કહેવાનું છે। તો એ સમ્રાટ હર્ષવર્ધન જે છે, જેનું સામ્રાજ્ય પુષ્યભૂતિ વંશ તરીકે ઓળખાય છે, એ પુષ્યભૂતિ વંશની સ્થાપના થાનેશ્વરની અંદર થયેલી અને થાનેશ્વરની અંદર પુષ્યભૂતિ નામના રાજાએ એ વંશની સ્થાપના કરી હતી અને ત્યાંથી આ વંશ જે છે એ આગળ ચાલે છે। છેલ્લે આ વંશની અંદર એક અગત્યના રાજા પ્રભાકરવર્ધન પણ આવ્યા અને એ પ્રભાકરવર્ધનના જે 3 સંતાનો છે એમાંથી એક રાજ્યવર્ધન, બીજા છે હર્ષવર્ધન અને ત્રીજા છે એમના દીકરી રાજ્યશ્રી। તો આ ત્રણેય જે સંતાનો જે છે એ પોતાના પિતાનો વારસો આગળ સંભાળે છે અને એમાંથી પહેલી ભૂમિકા ભજવે છે રાજ્યવર્ધન। પરંતુ રાજ્યવર્ધનનું અકાળે મૃત્યુ થતાં, યુદ્ધની અંદર મૃત્યુ થતાં પછી હર્ષવર્ધન જે છે એ ધુરા સંભાળશે, રાજ્ય સંભાળશે। તો આ મહાન હર્ષવર્ધન જે છે એમના શાસનની વાતો આપણે આજે મિત્રો કરવાની છે। સૌથી પહેલા વાત કરીએ એમના સામ્રાજ્ય વિસ્તાર વિશેની। તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે આ જે નકશો દર્શાવવામાં આવેલો છે એ શું સૂચવે છે, તો કે જે વિસ્તારની અંદર સમ્રાટ હર્ષવર્ધનનું શાસન હતું એ વિસ્તાર દર્શાવે છે। એટલે કે ઉત્તર ભારતનો જે વિસ્તાર જેમાંથી ઉત્તર ભારત 90% આવી ગયું, એટલા ઉત્તર ભારતના વિસ્તારમાં કોનું સામ્રાજ્ય તમને જોવા મળે છે, તો કે એક સમયે સમ્રાટ હર્ષવર્ધનનું સામ્રાજ્ય જે છે જોવા મળે છે। પરંતુ આ આટલા મોટા વિસ્તારથી આ સામ્રાજ્યની શરૂઆત નહોતી થઈ। આ સામ્રાજ્યની શરૂઆત માત્ર ને માત્ર આ થાનેશ્વરથી શરૂઆત થઈ હતી અને પછી હર્ષવર્ધને આવીને મોખરીને પોતાની અંદર બહુ પ્રેમપૂર્વક ભેળવ્યું। એના પછી યુદ્ધ કરીને એમણે કોને ભેળવી દીધું છે, તો કે શશાંકના રાજ્ય ગોળ વંશને પણ ભેળવી દીધું અને આ બાજુ ગુજરાતની અંદર જે મૈત્રકો હતા એમાંથી ધ્રુવસેન બીજાનું શાસન હતું એને પણ પરાજિત કર્યો। એની બાજુમાં માળવાની અંદર પરમાર વંશના રાજા દેવગુપ્ત હતો, એને પણ સમ્રાટ હર્ષવર્ધન જે છે એ પરાજિત કરે છે। તો આ બધી ઘટનાઓ જે છે તમને કેની અંદર જોવા મળે છે, તો કે સમ્રાટ હર્ષવર્ધનના કાર્યકાળ દરમિયાન તમને એ જોવા મળે છે અને એના વિશે આપણે આજે મિત્રો વાત કરવાની છે। એટલે અગત્યની બાબતો જે કાંઈ પણ પરીક્ષાની અંદર સમ્રાટ હર્ષવર્ધનમાંથી પૂછાઈ શકે એમ છે એવી દરેક બાબતોની આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ। ચાલો, સૌથી અગત્યની બાબત કઈ યાદ રાખશો, તો કે એ પુષ્યભૂતિ વંશના રાજા હતા। આ પુષ્યભૂતિ વંશની સ્થાપના કોણે કરી હતી, તો કે પુષ્યભૂતિ પોતે કરી હતી। બીજું, આ પુષ્યભૂતિ વંશ જે છે ક્યાં સ્થપાયો હતો, તો મિત્રો યાદ રાખજો, આ પુષ્યભૂતિ વંશની સ્થાપના થાનેશ્વરની અંદર થઈ હતી। કઈ જગ્યાએ મિત્રો? થાનેશ્વરની અંદર થઈ હતી। બીજી અગત્યની બાબતોની ચર્ચા કરો તો કે આ પુષ્યભૂતિ વંશના રાજાઓ જે છે એમણે પહેલા કોના ખંડિયા રાજા તરીકે અથવા તો સામંત રાજા તરીકે કાર્ય કરેલું, તો કે ભારતના સુવર્ણકાળ સમાન એવા ગુપ્ત કાળના જે પણ રાજવીઓ હતા એ રાજવીઓના સામંત તરીકે આ લોકોએ કાર્ય કરેલું છે એવું આપણને જાણવા મળે છે। હવે એ પણ ભણ્યા હતા કે ગુપ્ત વંશના રાજા જે કુમારગુપ્ત અને સ્કંદગુપ્ત હતા એના સમયગાળા દરમિયાન હુણોનું આક્રમણ થયું હતું અને ભારતની અંદર હુણોના આક્રમણને સમાપ્ત કરનાર વ્યક્તિ કોણ હતો, તો કે સ્કંદગુપ્ત હતો। એટલે ભારતમાં હુણોના આક્રમણ પછી આ થાનેશ્વરની અંદર પુષ્યભૂતિએ પોતાના સામ્રાજ્યની સ્થાપના કરેલી એવું કહેવામાં આવે છે। આ વંશની અંદર મુખ્યતઃ કેવા રાજવીઓ થઈ ગયા, તો કે હર્ષવર્ધનને તો આપણે મહત્વપૂર્ણ જોવાના છે આજે, પણ એની અંદર જોઈએ તો કે સૌથી પહેલા પુષ્યભૂતિ હતા, એના પછી નરવર્ધન આવે છે, એના પછી રાજ્યવર્ધન પ્રથમ આવે છે, એના પછી આદિત્યવર્ધન અને છેલ્લે પ્રભાકરવર્ધન તમને જોવા મળે છે। એ પ્રભાકરવર્ધનના 3 સંતાનો છે, રાજ્યવર્ધન દ્વિતીય, હર્ષવર્ધન અને રાજ્યશ્રી નામની એમની પુત્રી। તો આ 3 સંતાનો જે છે એમાંથી છેલ્લે મહાન સમ્રાટ કોણ બને છે, તો કે હર્ષવર્ધન બને છે અને હર્ષવર્ધનના મૃત્યુ થતાં જ આ વંશની પણ સમાપ્તિ થઈ જાય છે અને આપણે પ્રાચીન ભારતના ઇતિહાસની પણ સમાપ્તિ થાય છે। એટલે રાજાઓની સિરીઝમાં જે આપણે છેલ્લો રાજા ભણીએ છીએ એ કયો છે મિત્રો, તો કે હર્ષવર્ધન છે। હવે આ હર્ષવર્ધન વિશેની વિગતે બાબતો આપણે ચર્ચા હવે કરી લઈએ। ચલો, સૌથી અગત્યની બાબત, કયા વર્ષમાં હર્ષવર્ધન ગાદી ઉપર બેઠા, તો યાદ રાખજો મિત્રો કે એમના મોટા ભાઈ રાજ્યવર્ધનની હત્યા થઈ કોના દ્વારા? શશાંક દ્વારા। ત્યારબાદ હર્ષવર્ધન જે છે ઈસવીસન 606માં માત્ર 16 વર્ષની ઉંમરે ગાદી ઉપર બેઠા છે। ગાદી ઉપર બેઠા ત્યારે એવું કહેવાય છે કે એમની સામે કેટલાક અગત્યના પડકારો હતા કે જેનો સામનો એમણે કરવો પડે એમ જ હતો। જો ન કરે તો એનું અસ્તિત્વ પણ સમાપ્ત થઈ જાય એમ હતું। એટલા માટે તમે જોશો કે આ અસ્તિત્વની લડાઈ હતી હર્ષવર્ધન માટે। અને જ્યારે મિત્રો અસ્તિત્વની લડાઈ હોય ને ત્યારે મોટા મોટા પડકારો પણ આપણે એનો સામનો કરી લેતા હોઈએ છીએ। તમે જો અસ્તિત્વની લડાઈ કોઈ પણ પરીક્ષાને સ્વીકારશો તો કોઈ પણ પરીક્ષા તમારા માટે અઘરી રહેવાની
નથી. અને આ અસ્તિત્વની લડાઈ કોણ લડશે હવે? તો કે ઇતિહાસની અંદર આ હર્ષ લડતા તમને જોવા મળે છે. 16 વર્ષની ઉંમરે ગાદી ઉપર બેસવું અને પછી એ સામ્રાજ્ય ટકાવી રાખવું એ કોઈ નાની છૂની વાત નથી મિત્રો. અને એને સાબિત કરે છે સમ્રાટ હર્ષવર્ધન કે કઈ રીતનું સામ્રાજ્ય ટકાવી રાખી શકાય છે. અને એક એક પડકારોનો પછી એ સામનો કરે છે અને પહેલો વારો પાડે છે શશાંકનો. સ્ટોરી જોઈએ મિત્રો, શું અગત્યની ઘટના છે. તો આપણે જે નકશો હમણાં જોયો છે એ નકશાની જો વાત કરીએ તો આ નકશા મુજબ તમે જોવા જશો તો કે થાનેશ્વરનું સામ્રાજ્ય પૂરું થાય એના પછી તરત જ તે દક્ષિણમાં કોનું સામ્રાજ્ય છે મિત્રો? તો કે અહીંયા મોખરી વંશની સત્તા છે. અને એના રાજા કોણ હતા? તો કે મિત્રો ગ્રહવર્મા કરીને એમના રાજા છે. આ ગ્રહવર્મા સાથે પોતાની બહેન રાજ્યશ્રીના લગ્ન જે છે એ પ્રભાકર વર્ધને કરાવેલા છે. યાદ રાખજો, રાજ્યશ્રીના લગ્ન પ્રભાકર વર્ધને કોની સાથે કરાવ્યા હતા? તો કે મોખરી વંશના રાજા કોની સાથે? ગ્રહવર્મા સાથે. આ મોખરી વંશના રાજા ક્યાં શાસન કરતા હતા મિત્રો? તો કે એ કન્નૌજની અંદર શાસન કરતા હતા. આગળ તમે એ પણ તથ્ય ભણશો કે હર્ષવર્ધને થાનેશ્વરની જગ્યાએ કન્નૌજને પોતાની રાજધાની ફેરવી હતી, બદલાવી હતી. તો યાદ રાખજો કે આ કન્નૌજના મૂળ રાજા કોણ હતા? ગ્રહવર્મા હતા. અને રાજ્યશ્રીના એની સાથે લગ્ન કરવામાં આવ્યા હતા. આ બાજુ માળવાનું રાજ્ય છે. તો માળવાની અંદર પરમાર વંશનું શાસન હતું. અને એ પરમાર વંશના રાજા હતા મિત્રો દેવગુપ્ત. કોણ છે મિત્રો? દેવગુપ્ત નામના રાજા હતા. અહીંયા તમે જોશો મિત્રો તો કે બંગાળનો વિસ્તાર છે. બંગાળના વિસ્તારની અંદર કયા વંશની સત્તા હતી? તો કે ગોળ વંશની સત્તા હતી મિત્રો. કોની સત્તા છે? ગોળ વંશની. અને એ ગોળ વંશના રાજા જે છે એમનું નામ છે મિત્રો શશાંક નામ છે. શું નામ છે? શશાંક છે. આ બાજુ આપણે ઉપર જો 7 સિસ્ટરની વાત કરીએ તો સૌથી મોટું રાજ્ય અસમ. અને એ અસમને એ સમયે કામરૂપ દેશ કહેવાતું. શું કહેવાતું મિત્રો? કામરૂપ દેશ. અને એ અસમની અંદર વર્મન વંશની સત્તા હતી. અને આ વર્મન વંશના રાજા ભાસ્કર વર્મન ત્યાં શાસન કરતા હતા. આખી પરિસ્થિતિ તમને ખબર હોવી જોઈએ તો હર્ષના પડકારો તમને સમજાશે. આ બાજુ જ્યારે ભારતના વાયવ્ય ખૂણાની વાત કરીએ તો ત્યાંથી હંમેશા હુણોના આક્રમણોનો ડર રહેતો. હવે આખી પરિસ્થિતિ તમે જોશો મિત્રો તો કે જ્યારે પ્રભાકર વર્ધન ગાદી ઉપર હતો ત્યારે એમની દીકરીના લગ્ન રાજ્યશ્રીના લગ્ન જે છે એ ગ્રહવર્મા સાથે કરાવ્યા હતા. અને રાજ્યવર્ધન પછી હુણોની ઉપર આક્રમણ કરવા માટે ગયો. એનો લાભ લઈને અહીંના જે દેવગુપ્ત છે એ દેવગુપ્ત શું કરે છે? તો કે પરમાર વંશનો રાજા દેવગુપ્ત જે છે એ ગ્રહવર્મા કન્નૌજના રાજા ગ્રહવર્મા ઉપર આક્રમણ કર્યું. એ ગ્રહવર્માની હત્યા કરી અને એની પત્ની જે રાજ્યશ્રી હતી એનું અપહરણ કરી લીધું. અને રાજ્યશ્રીને જે છે હવે કઈ જગ્યાએ લઈ આવે છે? તો કે રાજ્યશ્રીનું અપહરણ થયું. અને એ ક્યાં આવે છે? તો કે માળવાની અંદર દેવગુપ્ત પાસે એનું અપહરણ કરીને એને લઈ આવવામાં આવે છે. હવે આ સંદેશો રાજ્યવર્ધનને મળ્યો એટલે રાજ્યવર્ધન તરત જ તે કોની ઉપર આક્રમણ કરે છે? તો કે દેવગુપ્ત ઉપર આક્રમણ કરે છે. હવે આક્રમણ કર્યું એની પહેલા જ દેવગુપ્તને અંદાજો હતો કે રાજ્યવર્ધનનું આક્રમણ થશે અને કદાચ હું નહીં બચી શકું એવું એમનો વિચાર હશે. એટલે એમણે શું કર્યું હતું? તો કે આ રાજ્યશ્રીને જે અપહરણ કરીને લાવ્યો હતો એ રાજ્યશ્રીને ક્યાં મૂકી આવે છે? તો કે એના જે પરમ મિત્ર હતા એ પરમ મિત્ર શશાંક પાસે રાજ્યશ્રીને મોકલી દેવામાં આવે છે. અને બીજી બાજુ રાજ્યવર્ધન જે છે એ દેવગુપ્ત ઉપર આક્રમણ કરે છે. રાજ્યવર્ધનને જે ખબર નથી કે પોતાની બહેન જે છે કોની પાસે જતી રહી છે, કોની પાસે મોકલી દેવામાં આવી છે? તો કે ગોળ વંશના રાજા શશાંક પાસે મોકલી દેવામાં આવી છે. રાજ્યવર્ધનને તો એમ જ છે કે કોની પાસે છે? તો કે દેવગુપ્ત પાસે છે. અને એટલે રાજ્યવર્ધન કોની ઉપર આક્રમણ કરે છે? તો કે દેવગુપ્ત ઉપર આક્રમણ કરીને દેવગુપ્તની હત્યા કરી નાખે છે. એટલે એમને ગ્રહવર્માની હત્યાનો પણ બદલો લઈ લીધો. પરંતુ રાજ્યશ્રી જે છે એમને પ્રાપ્ત થતી નથી. તપાસ કરતા ખબર પડી કે રાજ્યશ્રી કોની પાસે મૂકી દેવામાં આવ્યા હતા? તો કે એ શશાંક પાસે હતા. એટલે રાજ્યવર્ધન શશાંક ઉપર આક્રમણ કરવાનું સંપૂર્ણ પ્લાનિંગ કરે છે. અને એનો અંદાજો શશાંકને આવી ગયો. એટલે શશાંકે પછી કાવતરું રચ્યું અને રાજ્યવર્ધનને સમાધાનના બાને પોતાના રાજ્યની અંદર બોલાવે છે. શશાંકની સાથે રાજ્યવર્ધન સમાધાન કરવા માટે થઈને ક્યાં આવે છે? તો કે ગોળ વંશની અંદર આવે છે, બંગાળના વિસ્તારની અંદર આવે છે, શશાંક પાસે આવે છે. આ બાજુ શશાંકની તો મેલી મુરાદ હતી, બધા જાણો છો. એટલા માટે તમે જોજો કે અહીંયા રાજ્યવર્ધન જેવો સમાધાન કરવા માટે આવ્યો એટલે શશાંકે કાવતરું કરીને રાજ્યવર્ધનની હત્યા કરી નાખી છે. યાદ રાખજો, રાજ્યવર્ધનની હત્યા કરનાર રાજવી કોણ છે? તો કે આ શશાંક છે. એટલે આપણા ચિત્રમાંથી રાજ્યવર્ધન હવે ગાયબ થાય છે. અને કોણ ચિત્રની અંદર આવે છે? તો કે હવે અહીંયા પુષ્યભૂતિ વંશના રાજા તરીકે
હર્ષવર્ધન જે છે એ શાસન સંભાળે છે ઈસવીસન 606 ની અંદર વાત કરું છું મિત્રો કે હર્ષવર્ધન જે છે માત્ર 16 વર્ષની ઉંમરે રાજા બને છે. હવે તમે એના પડકારો જુઓ તો કે બેનને છોડાવવાની છે, ભાઈની હત્યાનો બદલો લેવાનો છે, આ બાજુથી હુણાના આક્રમણનો ડર રહેતો હોય છે અને માળવા તો દુશ્મન બનીને બેઠું જ છે. આ બાજુ ગુજરાતના મૈત્રકો છે એ મૈત્રકો પણ હંમેશા કોઈ ને કોઈ રીતે ઉત્તર ભારતનું રાજ્ય મેળવવા માટે થઈને આક્રમણો કરતા રહેતા હોય છે. એટલે લગભગ બધી બાજુથી આ ભાઈ જે છે એ આક્રમણો અને દુશ્મનોથી ઘેરાયેલો હતો અને એવી પરિસ્થિતિની અંદર હર્ષ જે છે પહેલું કાર્ય કયું કરે છે તો કે એ શશાંકને હરાવવાનું કાર્ય કરે છે. શું કરે છે તો કે અહીંયા એક વર્મન વંશના રાજા જે ભાસ્કરની સત્તા હતી એ ભાસ્કરને સંદેશો મોકલીને કહે છે કે તમે અમારી સાથે પહેલેથી મિત્રતાના સંબંધથી જોડાયેલા છો, એટલા માટે બંગાળ ઉપર આક્રમણ કરવું છે, શશાંકને પરાજિત કરવો છે અને એમાં તમારી મદદ જોશે. ભાસ્કર વર્મન એને હામી ભરે છે અને હર્ષવર્ધન જે છે એ ઉત્તર બાજુથી ગોળ ઉપર આક્રમણ કરે છે અને ભાસ્કર વર્મન જે છે એ પૂર્વ બાજુથી કોની ઉપર આક્રમણ કરે છે? શશાંક ઉપર આક્રમણ કરે છે અને પરિણામે સમ્રાટ હર્ષ જે છે એ શશાંકને હરાવવામાં સફળ થાય છે. એને હરાવી નાખ્યા પછી પોતાની બહેન રાજ્યશ્રીને એની કેદમાંથી મુક્ત કરાવે છે. તો આ પડકારોનો સામનો કર્યો કોઈએ તો કે સમ્રાટ હર્ષવર્ધને. બંને બાજુથી આક્રમણોનો દોર ચાલુ કર્યો અને શશાંકને પરાજિત કર્યો અને બહેનને છોડાવી દીધી છે. એના પછી બહેનને એમ થયું કે મારા પતિ તો જીવતા નથી એટલે મારે એમની પાછળ સતી થવું જોઈએ, એટલે રાજ્યશ્રી વિંધ્યાચલના જંગલોમાં જઈને સતી થવા માટે જાય છે. પરંતુ સમ્રાટ હર્ષવર્ધન જે છે એક દિવાકર નામના આચાર્યની, જૈન આચાર્યની મદદથી એમને છોડાવે છે એવું કહેવાય છે. તો યાદ રાખજો, દિવાકર નામના આચાર્યની મદદથી સતી થતા અટકાવે છે રાજ્યશ્રીને અને પછી એને પોતાના રાજ્યની અંદર લઈને આવે છે. તો આ એક સ્ટોરીના રૂપમાં આપણે કોના વિશેની ચર્ચા કરી છે મિત્રો તો કે સમ્રાટ હર્ષવર્ધનના પડકારોની ચર્ચા કરી છે અને એ પડકારોને કઈ રીતના પહોંચી વળ્યા એ બાબતની પણ ચર્ચા કરી છે. અને હવે તમે જોશો તો કે આ રાજ્યવર્ધન જે છે એ પોતાની બહેનની સહમતિથી અને એનું જે રાજ્ય હતું કન્નૌજ, એ કન્નૌજના મંત્રીઓની સહમતિથી હર્ષવર્ધન જે છે એ રાજધાની પરિવર્તન કરીને પોતાનું રાજ્ય ક્યાં લઈ આવે છે તો કે એ લઈ આવે છે કન્નૌજની અંદર રાજ્ય જે છે એ લઈ આવે છે અને ત્યાંથી હવે શાસનની એ શરૂઆત કરે છે. હવે તમે જુઓ કે એના વિશે કેટલીક બાબતો લખાણી છે એની આપણે ચર્ચા કરીએ. એના સમયગાળા દરમિયાન ભારતની અંદર એક ચીની યાત્રાળુ મુલાકાત માટે આવેલો અને એનું નામ છે હ્યુએન સાંગ. શું નામ છે મિત્રો? હ્યુએન સાંગ. હવે આ હ્યુએન સાંગ જે છે મિત્રો એ તમે જોશો કે પોતાના વર્ણોની અંદર શું લખે છે હર્ષવર્ધન વિશે તો કે એ હર્ષવર્ધનને શિલાદિત્ય તરીકે ઓળખાવે છે. કયા નામથી ઓળખાવે છે? શિલાદિત્ય તરીકે ઓળખાવે છે. બીજી એને એક ઉપમા પણ આપે છે કે હર્ષવર્ધન જે દાન કાર્યો કરે છે એ દાન કાર્યોના કારણે એને ભારતીય હાતિમની ઉપમા આપવામાં આવે છે. કયો રાજા ભારતીય હાતિમ તરીકે જાણીતો છે તો એ સમ્રાટ હર્ષવર્ધન છે. એને ભારતીય હાતિમ તરીકે કોણ ઓળખાવે છે તો કે ચીની યાત્રાળુ હ્યુએન સાંગ જે છે એ ઓળખાવે છે. ઓકે, ક્લિયર થઈ ગયો મિત્રો? ચલો એક બીજું તથ્ય જોઈએ, પરીક્ષાની અંદર અગત્યનું છે. કયું તથ્ય છે તો કે સમ્રાટ હર્ષવર્ધનનું સામ્રાજ્ય જે છે એ કોના ઉપર આધારિત હતું તો કે સામંતોના સંગઠન ઉપર આધારિત હતું. સામંતો એટલે કે ખંડિયા રાજાઓ જ્યાં સુધી હર્ષવર્ધનની સાથે બન્યા રહે ત્યાં સુધી એનું સામ્રાજ્ય ટકે અને જેવા એ સ્વતંત્ર થઈ જાય તો એનું સામ્રાજ્ય સમાપ્ત થઈ જાય. પરંતુ હર્ષવર્ધનની પકડ મજબૂત હતી એટલે કોઈ સ્વતંત્ર થતા નથી. એટલે એવું કહી શકો કે હર્ષવર્ધનના સમયગાળા દરમિયાન સામંતશાહી હતી અને એ સામંતશાહીના કારણે એનું રાજ્ય આગળ ચાલે છે. જેવો હર્ષનું મૃત્યુ થયું આગળ જતા એટલે તરત જ ત્યાંના સામંતો જે છે પોતાના રાજ્ય સ્વતંત્ર કરાવી લે છે અને પુષ્યભૂતિ વંશની સમાપ્તિ પણ થઈ જાય છે. તો આ સામંતશાહી શબ્દને યાદ રાખજો કે હર્ષનું સામ્રાજ્ય જે છે એ સામંતોના આધારે, સામંતોના સંગઠનોના આધારે ચાલતું અને હર્ષની એની ઉપર મજબૂત પકડ હતી એ તમે યાદ રાખજો. ચલો, રાજધાની પરિવર્તનની ચર્ચા આપણે ઓલરેડી કરી લીધી છે. રાજધાની પરિવર્તન કર્યા પછી સામ્રાજ્ય વિસ્તાર શરૂ કરે છે અને એ સામ્રાજ્ય વિસ્તારમાં તમે જશો તો કે એમણે ઉત્તર ભારતના 5 પ્રદેશોને જીતી લીધા હતા અને એ 5 પ્રદેશોમાં અલગ અગત્યના કયા કયા છે તો કે પંજાબ છે, કન્નૌજ છે, ગોંડ છે, મિથિલા છે અને એ બાજુ પૂર્વની અંદર એક રાજ્ય તમને ઓડિશા પણ જોવા મળશે. તો આવા વિસ્તારો જે છે એ હર્ષે પોતાના રાજ્યની અંદર ભેળવી દીધા અને સામ્રાજ્યનો વિસ્તાર જે છે એ કરે છે. પોતાના જ સમયગાળા દરમિયાન એવું કહેવાય છે કે એમણે ગાદી ઉપર બેઠા એટલે હર્ષ સંવતની શરૂઆત કરાવી હતી. એટલું બધું અગત્યનું નથી પરંતુ યાદ હોવું જોઈએ કે હર્ષ સંવત નામનું કોઈ કેલેન્ડર પણ ભારતની અંદર અમલમાં આવ્યું હતું અને એનો સૌથી વધુ પ્રયોગ જે છે એ ભારતના પાડોશી દેશ એવા નેપાળની અંદર કરવામાં આવતો. એટલે નેપાળમાં કયો કેલેન્ડર પ્રસિદ્ધ થયું હતું તો યાદ રાખજો મિત્રો કે એ હર્ષ સંવત જે છે એ નેપાળની અંદર પ્રસિદ્ધ થયું હતું એવું કહેવામાં આવે છે. ચલો, હ્યુએન સાંગ પણ એવું નોંધે છે
કોના વિશે? તો કે હર્ષ વિશે એવું નોંધે છે. શું નોંધે છે? તો કે હર્ષ ગાદી ઉપર બેઠો એના પછી 6 વર્ષ સુધી એમણે કન્ટિન્યુ લગાતાર યુદ્ધો કર્યા અને પડકારોનો સામનો કર્યો, પડકારોને સમાપ્ત કર્યા અને પછી એક છત્ર શાસનની એ સ્થાપના કરે છે. ચાલો આગળ વાત કરીએ કે આ સમ્રાટ હર્ષવર્ધનના અગત્યના બીજા કયા કયા પરાક્રમો છે. તો એમાંથી એક અગત્યનું પરાક્રમ એટલે કે ગુજરાત ઉપર આક્રમણ. અને એ સમયે ગુજરાતના રાજા હતા મૈત્રકો અને એ મૈત્રકોમાંથી રાજાનું નામ છે ધ્રુવસેન બીજા. આ ધ્રુવસેન બીજાને પણ હંમેશા એવી ઈચ્છાઓ રહેતી કે હું પણ સમ્રાટ બનું અને હું પણ ભારતના અન્ય પ્રદેશોને જીતું. એટલે એ હંમેશા માળવા ઉપર કોઈને કોઈ રીતે આક્રમણ કરતો રહેતો. હવે માળવા ઉપર આક્રમણ કરે તો એનો મતલબ એવો થયો કે કોના ઉપર આક્રમણ થયું? તો કે હર્ષ ઉપર આક્રમણ થયું. કેમ? તો કે માળવા ઓલરેડી રાજ્યવર્ધને જીતી લીધેલું, દેવગુપ્તની હત્યા રાજ્યવર્ધને કરી લીધેલી, એટલે એ માળવા કોનો ભાગ બની ગયેલું? તો કે પુષ્યભૂતિ વંશનો ભાગ બની ગયેલું. એટલે માળવા ઉપર આક્રમણનો મતલબ થાય હર્ષ ઉપર આક્રમણ. અને આ ધ્રુવસેન બીજા જે ગુજરાતના મૈત્રક વંશના રાજવી હતા એ માળવા ઉપર આક્રમણ કરીને માળવાને જીતવાની કોશિશ કરતા એટલે હર્ષવર્ધન એમ થયું કે આનો ઉકેલ લાવવો જોઈએ. એટલે એ હર્ષવર્ધન જે છે એ ગુજરાતના રાજા ધ્રુવસેન બીજા ઉપર, જે બાલાદિત્ય તરીકે જાણીતો હતો, એ ધ્રુવસેન બીજા ઉપર આક્રમણ કરીને એને પરાજિત કરે છે. પરાજિત કર્યા એટલે ધ્રુવસેન બીજો જે છે એ વલભીમાંથી ભાગે છે અને ક્યાં જાય છે? તો કે દક્ષિણ ગુજરાતની અંદર ગુર્જર નૃપતિ વંશની સત્તા જે વિસ્તારોમાં હતી એ નાંદોદ અને ભરૂચના વિસ્તારની અંદર જાય છે અને ત્યાં દદ્દ બીજો શાસન કરતો. દદ્દ બીજો અને હર્ષને સારા સંબંધો હતા એટલે દદ્દ બીજો જે છે એ બાલાદિત્ય અને સમ્રાટ હર્ષવર્ધનની વચ્ચે સમાધાન કરાવે છે અને સમાધાન કર્યા પછી એવું કહેવાય છે કે રાજા હર્ષવર્ધને પોતાની દીકરી અજ્જકના લગ્ન જે છે એ મૈત્રક વંશના રાજા ધ્રુવસેન બીજા સાથે કરાવે છે. એટલે અગત્યની બાબત છે મિત્રો, યાદ રાખજો, સમ્રાટ હર્ષવર્ધન પોતાની પુત્રીના લગ્ન કોની સાથે કરાવે છે? તો એ કરાવે છે ધ્રુવસેન બીજા સાથે કરાવે છે. દીકરીનું નામ શું છે? તો કે અજ્જક એ એમની દીકરીનું નામ છે. તો અહીંયા ગુજરાત સાથે પણ એમણે વૈવાહિક સંબંધો જે છે એ વિકસાવેલા છે. ચલો મિત્રો આગળ વાત કરીએ, અગત્યની બીજી બાબતોની આપણે ચર્ચા કરીએ. અને બીજી કઈ કઈ બાબતો છે? તો કે હર્ષના સમયનું એનો એક પરાજય. દક્ષિણ ભારતની અંદર એ સમયે મહારાષ્ટ્ર કર્ણાટકના વિસ્તારની અંદર વાતાપી વંશની સત્તા હતી અને એ વાતાપી વંશની સત્તા તમને ક્યાં જોવા મળે છે? તો કે મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશના વિસ્તારમાં તમને જોવા મળે છે. અને એ વાતાપી વંશનો રાજા જે છે ત્યાં કોણ શાસન કરતો હતો? તો કે એનું નામ છે પુલકેશી બીજો. યાદ રાખજો મિત્રો, પુલકેશી બીજો જે છે કયા વંશનો રાજા છે? તો કે વાતાપીના ચાલુક્ય વંશનો સમ્રાટ છે. હવે હર્ષની ઈચ્છા એવી હતી કે ઉત્તર ભારત તો અમે જીતી લીધું છે એટલે એણે દક્ષિણ ભારત જીતવા માટે આગળ વધવું હતું. અને દક્ષિણ ભારતને જીતવું હોય તો એના માટે સૌથી મોટી ચેલેન્જ હતી કે આ વાતાપી વંશના રાજા પુલકેશી બીજાને પરાજિત કરે. એટલે હર્ષ જે છે એ કોના ઉપર આક્રમણ કરે છે? તો કે એ આક્રમણ કરે છે વાતાપી વંશ ઉપર આક્રમણ કરે છે અને એનો સામનો કરે છે પુલકેશી બીજો. સામનો કર્યો એટલે બંને વચ્ચે અહીંયા જે નર્મદા નદી તમને જોવા મળે છે એ નર્મદા નદીના કિનારે બંને વચ્ચે યુદ્ધ થાય છે, જેને આપણે નર્મદા નદીનું યુદ્ધ તરીકે પણ ઓળખાવીએ છીએ. અને આ બંને વચ્ચે યુદ્ધ થયો એની અંદર સમ્રાટ હર્ષવર્ધન જે છે એ પરાજિત થઈ જાય છે અને પુલકેશી બીજો વિજેતા બન્યો છે. એ પુલકેશી બીજાએ પોતાના અભિલેખોની અંદર પણ એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે મેં સમ્રાટ હર્ષવર્ધનને પરાજિત કર્યો. તો તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે કે એ અભિલેખનું નામ શું છે કે જેમાં પુલકેશી બીજાએ એવું કીધું હતું કે મેં સમ્રાટ હર્ષવર્ધનને પરાજિત કર્યો છે. કોમેન્ટની અંદર તમે લોકો મને જણાવજો. ચલો અહીંયા આપણે ચર્ચા કરીએ છીએ કે સમ્રાટ હર્ષવર્ધનની જે દક્ષિણ ભારતની યાત્રા હતી એ કોણ અટકાવે છે? તો કે એ અટકાવે છે વાતાપીના ચાલુક્ય વંશના રાજા પુલકેશી બીજા. તો યાદ રાખજો, બંને વચ્ચે જે યુદ્ધ થયું એ નર્મદા ઘાટીનું યુદ્ધ થતું નર્મદા નદીનું યુદ્ધ તરીકે ઓળખાય છે અને એની અંદર સમ્રાટ હર્ષવર્ધન જે છે એ પરાજિત થાય છે. તો આ અગત્યની બાબતો છે, એની ચર્ચા તમારા લોકોએ મને કરવાની છે. તમારા પ્રશ્નનો જવાબ આની અંદર છે જ જો તમને શોધતા આવડે તો. ચલો આગળ ચર્ચા કરીએ કાશ્મીર વિજય વિશે. સમ્રાટ હર્ષવર્ધને કાશ્મીરને જીત્યું હતું. એવો સંદેશો મળ્યો હતો સમ્રાટ હર્ષવર્ધનને કે ભગવાન બુદ્ધના અવશેષો જે છે એ કાશ્મીરની અંદર જોવા મળે છે અને એ અવશેષોમાંથી કયો અવશેષ? તો કે ભગવાન બુદ્ધનો દાંત જે છે એ કાશ્મીરમાં છે. એટલે પોતે બુદ્ધનો અનુયાયી હતો એટલે સમ્રાટ હર્ષવર્ધન જે છે એ ક્યાં જાય છે? તો કે કાશ્મીરમાં એ ભગવાન બુદ્ધના દાંતના દર્શન કરવા માટે જાય છે. પણ દર્શન કર્યા પછી એ બહુ ભાવ વિભોર થઈ ગયો. એને એમ થયું કે ભાઈ આ મહાન ભગવાન જે છે, ભગવાન બુદ્ધ જે છે એનો દાંત તો મારા રાજ્યની અંદર હોવો જોઈએ. એટલે એ છીનવી લેવાની પ્રયત્ન કરે છે અને એના કારણે એને નાનકડું એક યુદ્ધ પણ કરવું પડ્યું છે અને એ યુદ્ધના કારણે સમ્રાટ હર્ષવર્ધન જે છે એ પછી દાંત
દાંત લઈને પોતાના રાજ્યની અંદર આવે છે. એ દાંતને એક જગ્યાએ મૂકીને એની ઉપર સ્તૂપ બંધાવે છે. તો એ સ્તૂપનું નામ કયું છે? તો કે સંઘારામ નામનું સ્તૂપ છે. ક્યાં નિર્માણ કર્યું? તો કે એમણે જે રાજધાની બનાવી હતી કન્નૌજ, એ કન્નૌજની બાજુમાં જ તે સંઘારામ નામના એક સ્તૂપનું નિર્માણ કરાવે છે. તો અગત્યની બાબત છે મિત્રો, યાદ રાખજો કે સંઘારામ સ્તૂપનું નિર્માણ કઈ જગ્યાએ એને કોણે કરાવેલું છે? તો કે એક કન્નૌજની બાજુમાં સમ્રાટ હર્ષવર્ધને કરાવેલું છે. ચલો આગળ વાત કરીએ કે આ હર્ષનું સામ્રાજ્ય ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલું હતું. તો નકશામાં તમે જોઈ શકો છો તો કે બ્રહ્મપુત્રા નદીના મુખથી લઈને આ બાજુ પશ્ચિમની અંદર છે કે ગુજરાત સુધી એનું સામ્રાજ્ય જે છે ફેલાયેલું છે. એટલે કે અસમથી લઈને ગુજરાત સુધી એનું સામ્રાજ્ય ફેલાયેલું છે. ઉપર હિમાલયથી લઈને વિંધ્યાચલ પર્વતમાળા જ્યાં નર્મદા નદી વહે છે ત્યાં સુધી એનું સામ્રાજ્ય જે છે એ ફેલાયેલું હતું. તો મિત્રો આપણે વાત કરી એના સામ્રાજ્ય વિસ્તારની. હવે સામ્રાજ્ય વિસ્તારની અંદર મુખ્યતઃ ઉત્તર ભારત હતો, એટલા માટે તમે જોઈ શકો છો કે એમણે એક નામ ધારણ કર્યું છે ઉત્તરાપથના સ્વામી. શું નામ છે મિત્રો? ઉત્તરાપથના સ્વામી તરીકે કોણ ઓળખાય છે? તો કે સમ્રાટ હર્ષ છે એ ઓળખાય છે. ઘણા બધા રાજાઓ ઇતિહાસમાં થઈ ગયા જે પોતાની જાતને ઉત્તરાપથના સ્વામી ઓળખાવે છે, એમ હર્ષ પણ પોતાની જાતને ઓળખાવે છે. એક ચર્ચા આપણે કરી હતી કે એમણે નેપાળ પણ જીત્યું હતું અને નેપાળની અંદર એમણે કયું સંવત શરૂ કરાવ્યું હતું? તો કે પોતાનું જે હર્ષ સંવત હતું એ નેપાળની અંદર ઉપયોગમાં લેવરાયું હતું એવું કહેવામાં આવે છે. ચલો મિત્રો, છેલ્લી કેટલીક બાબતોની ચર્ચા કરી લઈએ કે હર્ષનો રાજધર્મ કયો હતો. તો શરૂઆતમાં શૈવ ધર્મ હતો અને પાછળથી એમણે કયો ધર્મ અપનાવી લીધો? તો કે બૌદ્ધ ધર્મને અપનાવ્યો. પણ એનો મતલબ એવો પણ નથી કે એમણે બીજા ધર્મોને ધૂતકેર્યા હોય, એનું અપમાન કર્યું હોય. બધા ધર્મોને સાથે લઈને ભાઈ ચાલ્યા હતા, પરંતુ મુખ્ય ધર્મ એમનો કયો રાખ્યો હતો એમણે? તો કે પહેલા એના બાપદાદા વખતથી શૈવ ધર્મ અને પછી પોતે બૌદ્ધ ધર્મના અનુયાયી બન્યા હતા. હવે બીજું એક અગત્યનું સારું કાર્ય એ કરતા. શું કરતા? તો કે પોતાના રાજ્યની અંદર દર 5 વર્ષે પ્રયાગમાં એક ધર્મ પરિષદનું આયોજન કરતા. યાદ રાખજો, પ્રયાગની અંદર દર 5 વર્ષે ધર્મ પરિષદનું આયોજન કરતા. એમાંથી જોઈને મૈત્રક વંશનો એક રાજા વલ્લભીની અંદર દર વર્ષે મોક્ષ પરિષદનું આયોજન કરતો. નામ જણાવજો કોમેન્ટની અંદર કે વલ્લભીનો મૈત્રક વંશનો કયો રાજા સમ્રાટ હર્ષવર્ધનમાં શિક્ષા મેળવીને સમ્રાટ હર્ષવર્ધનમાંથી કાંઈક શીખીને પોતાના રાજ્યની અંદર દર વર્ષે એક મોક્ષ પરિષદનું આયોજન કરતો. એ તમારે મને જણાવવાનું છે. એ મૈત્રક વંશનો રાજા છે. પણ અહીંયા યાદ રાખજો કે સમ્રાટ હર્ષવર્ધન જે છે એ અલ્હાબાદમાં અથવા તો પ્રયાગની અંદર, હાલનું નામ પ્રયાગ છે, જૂનું નામ અલ્હાબાદ છે, તો એ અલ્હાબાદ પ્રયાગની અંદર શું કરતો? તો કે દર 5 વર્ષે મોક્ષ પરિષદનું આયોજન કરતો, જ્યાં ધર્મને લગતા સાધુ સંતો બધા આવે અને ધર્મને લગતી બધી ચર્ચા વિચારણાઓ થતી હોય છે. તો એ ધર્મ પરિષદનું આયોજન એમના સમયગાળા દરમિયાન થતું. મિત્રો આગળ વાત કરીએ, છેલ્લી બાબતો જોઈ લઈએ તો કે 41 વર્ષ સુધી એટલે કે 647 સુધી એ ઈસવીસન 647 સુધી શાસન કરે છે અને 647માં એમનું અવસાન થાય છે. અને પછી એના જે સામંતો હતા એ સામંતો બધા સ્વતંત્ર થઈ ગયા અને આવી રીતનું હર્ષનું ઉત્તર ભારતનું જે મહાન સામ્રાજ્ય જે છે એનો અંત પણ આવે છે. એટલા માટે જ આપણે એને કહીએ છીએ કે એ હર્ષ જે છે એ શું કહેવાય છે? તો કે પ્રાચીન ભારતના છેલ્લા હિન્દુ સમ્રાટ તરીકે જાણીતા છે. તો મિત્રો આપણે આજે અગત્યની બાબત જે હતી સમ્રાટ હર્ષવર્ધન વિશેની બધી જ બાબતોની ચર્ચા આપણે કરી લીધેલી છે. તો અહીંયા આપણે ભારતીય રાજાઓની સિરીઝ જે છે એ સિરીઝની અંદર આપણે પ્રાચીન ભારતને સમાપ્ત કરીએ છીએ અને હવે પછીના સમયગાળા દરમિયાન PJCI આપના માટે ફરી પાછું કંઈક નવું લઈને આવશે અને આ સિરીઝને અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. આભાર મિત્રો.